મિત્રો આપણી સાથે અત્યારે નૈનાબેન અને સુરેશભાઈ છે, જેઓને ખૂબ તકલીફ હતી. નૈનાબેનને પગની તકલીફ હતી, ડોકમાં તકલીફ હતી, કમરમાં તકલીફ હતી, કાકાને શોલ્ડરમાં તકલીફ હતી. તો આપણે પૂછીએ કે એને તકલીફ કેવી હતી. સૌપ્રથમ માતાજી, આપ ક્યાંથી આવો છો? હું આવું છું, લંડનથી આવું છું. અને મને પગમાં ગોઠણમાં તકલીફ હતી કે ઊભવાની જરાક પ્રોબ્લેમ થઈ જતી, ચાલવાની પ્રોબ્લેમ થઈ જતી, વારે વારે મને ગોઠણમાં લોક થઈ જતું. અને જ્યાં ખભાનો ભાગ છે એમાં શોલ્ડરમાં એકદમ ફ્રોઝન શોલ્ડર જેવું થઈ જતું. અત્યારનો મચ બેટર લાગે છે મને. હા, મચ બેટર લાગે છે. અને વિધાઉટ મેડિસિન? યા, વિધાઉટ મેડિસિન. સરસ. તમને કાકા કેમ છે હવે? પહેલા કરતાં બેટર લાગે છે મને. પેલો શોલ્ડરમાં પહેલા કેટલો હાથ તમારો ઊંચો થતો? યા પહેલા ખાલી આટલો જ હાથ ઊંચો થતો. પહેલા કરતાં ઘણો ઉપર જાય છે હવે. હા, મચ બેટર, મચ બેટર. વાહ ભાઈ વાહ. ને પાછળમાં જાય તો કે એટલો પ્રોબ્લેમ નથી, પણ આઈ હોપ ઇસ સ્લોલી બધું સરખું થઈ જશે. સરસ. અમે તમારા વિડીયા જોઈને અમે અહીંયા આવ્યા ને તમારો એટલો અમને સપોર્ટ મળ્યો. ના, સરસ થઈ જાય. વિધાઉટ મેડિસિન બહુ સારો ફાયદો થાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.